ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં નીકળેલી જન આક્રોશ યાત્રા આજે આણંદ જિલ્લામાં પહોંચી છે। આણંદ શહેરના 100 ફૂટ રોડ પર આવેલા ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે યાત્રાનું આગમન થતાં જ કોંગી કાર્યકરોએ તેને ઉત્સાહભેર વધાવી લીધી હતી। પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા તુષાર ચૌધરી અને સ્થાનિક કાર્યકરો તેમજ હોદ્દેદારો આ યાત્રામાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। અમિત ચાવડાએ અરવલ્લીની ગિરિમાળા અંગે સરકારના નિર્ણયો અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા। ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીના વિસ્તારમાં દારૂ ભરેલી ટ્રક પલટી જવાની ઘટનાને લઈ તેમણે સરકારને આડે હાથ લીધી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારે ભ્રષ્ટાચાર આચરીને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે। સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે 20 તારીખથી અમે શરૂઆત કરી। આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે। જે સરકાર આ પ્રજાના મતથી બની છે, જે સરકારમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, એ સરકાર, એ અધિકારીઓ, એ વહીવટીતંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી। આજે ગુજરાતના લોકોની તકલીફ, પીડા સાંભળવાવાળું કોઈ નથી। ત્યારે એના અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે। આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે, ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે। સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને 2027નો પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા કરી રહી છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં જે આંદોલન ચાલી રહ્યું છે, મતલબ કોંગ્રેસનું કેટલું સમર્થન? અરવલ્લીની ગિરિમાળા એ કોઈ ખાલી પર્વત નથી। દિલ્હી NCRથી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે। જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે, પર્યાવરણને જાળવે છે, અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે। લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે, જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજે એનું જતન કર્યું છે અને આજે સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે, એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય, કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે, જે ઊંચાઈના ધોરણો બદલાયા છે, એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે, એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે। આ અરવલ્લી ગિરિમાળાનો 90% હિસ્સો આ મૂડીપતિઓ, ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે। ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ। આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, વિસ્તારમાં અરવલ્લી બચાવો અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ સરકારને પણ વોર્નિંગ આપવા માગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો, તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો। જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળવાળી ગુજરાત અને દેશમાં થતાં પણ વાર નહીં લાગે। હવે આ લૂંટ, આ લોકોને અન્યાય, અત્યાચારની સીમા આવી ગઈ છે। ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે, એમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી
નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે. એક ભાઈ સાણંદમાં એક વાહન પલટી થઈ ગયું ને એમાં દારૂ મળ્યો છે, એના પર એક બાઇટ આપી છે, લઈ લો.